ના ના, એની તો બહુ દૂર દિશા હતી, બહુ ખરાબ હાલતમાં બધા છે. અને હું સિવિલમાં એનો ઓપરેશન નથી કરતો. મારા ખિસ્સામાં 200 રૂપિયા હોય એટલે હું પ્રાઇવેટ જીટી સેફ છે સારી હોસ્પિટલમાં આ લોકો લઈ જાઉં. એવી જગ્યા તમને બતાવશું જે રાજકોટથી માત્ર 22 કિલોમીટર દૂર છે અને આ જગ્યા ઉપર લગભગ 35 થી 37 જેટલા જે ઈશ્વરે જેને એક શક્તિ નથી આપી, જે છે માનસિક શક્તિ એનામાં નથી, એટલે ગામ એને ગાંડું કહે છે. પણ આ એક એવું વ્યક્તિત્વ છે કે જે ગાંડાઓને સાચવે છે, એને નારાયણ કહે છે, એને ભગવાન કહે છે. તો આવો તમને હું બતાવીશ, એ વ્યક્તિનો તમને પરિચય કરાવીશ. અને જે તમને નારાયણ છે કે જે પથારીવશ હોય છે, ઘરમાં એક વ્યક્તિ, ઘરમાં 10 જણા હોય, એક વ્યક્તિ નથી સાચવી શકતા, તો અહીંયા 35 થી 37 જણાને આ માણસ સાચવે છે. આવો તો અમે તમને એક બતાવી ઝલક. આ જગ્યાએ અમે પહોંચી ગયા છીએ. આ દેવગામ આપણે રાજકોટથી 22 કિલોમીટર, ખીરસરા પેલેસ પછી દેવગામનું પાટિયું આવે છે. દેવગામથી 2 કિલોમીટર આ આશ્રમ થાય છે. આ આશ્રમને જે સંભાળે છે એ વ્યક્તિત્વનો 2 વ્યક્તિત્વ હતા. જેનો ભૂતકાળ છે એ તો આખો અલગ જ હતો, એનું કોઈ વર્ણન કરી શકવું એમ નથી. એનું કારણ છે કે એ વ્યક્તિએ ફર્સ્ટ ટાઈમ જ્યારે ફાઉન્ડેશન ચાલુ કર્યું, મૂંગા પશુઓની સેવા ચાલુ કરેલી કરુણા ફાઉન્ડેશનના નામથી, જે ફાઉન્ડેશનને અત્યારે વડાપ્રધાન પણ બિરદાવે છે. અને ખરેખર સારું કામ કહેવાય કે મૂંગા પશુઓને જે માણસો સેવા કરતા હોય બધાને આપણે બિરદાવીએ છીએ, એવું નથી. પણ ખરેખર જે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ છે એને બિરદાવવા લાયક એટલા માટે છે કે હર હંમેશ ગમે ત્યારે ગમે અહીંયા તમે એક કોલ કરો એટલે એ લોકો આવી જાય છે અને 108 જેવી સગવડ આપે છે એ લોકો. અને એ પ્રેરણાથી પછી આગળ વધી અને જે વ્યક્તિ છે એને ગાંડાઓની નવડાવ ધોવડાવવાની સેવા કરી. એ લગભગ એને રિક્ષાની અંદર એટલું સ્ટ્રગલ કરેલું છે, મેં જોયેલું છે કે એ વ્યક્તિ રિક્ષામાં પાણી ભરે, ક્યાંકથી અલગ અલગ જગ્યાએથી અલગ અલગ વસ્તુ ભેગી કરે અને રોડ ઉપર કોઈ એને કંઈક પ્રોત્સાહન આપે ન આપે, એને કોઈની પરવા નથી કરેલી ક્યારે. એને બસ એક જ લક્ષ્ય હતો કે મારે જે આ નારાયણ છે એ લોકો માટે એક એવી જગ્યા ઊભી કરવી છે કે જેને હું આ નવરાવી ધોવરાવીને મૂકી દઉં છું, એને સારું ન લાગતું. એને એવું હતું કે આને નવરાવી ધોવરાવીને મારી પાસે રાખવું, હું આની સેવા કરું. એ લક્ષ્યથી એને આ જગ્યા બનાવેલી છે. અને અહીંયા લગભગ 35 થી 37 વ્યક્તિત્વ છે જેને આપણે બજારમાં માણસો એને ગાંડા કહે છે, પણ જે આ વ્યક્તિ છે એને નારાયણ કહે છે. આવો આપણે એની મુલાકાત લઈએ. વિષ્ણુભાઈ ભરાડ, તમે જે આ સેવા કરો છો, સેવા તો સારી જ છે, અમે જોયું ઘણી જગ્યાએ સેવા કરે છે, અમે ના નથી કરતા, પણ તમારી એક વસ્તુ એ સારી જોવા મળી કે તમારે જે નારાયણ છે, અમે તો જો કે એને ગાંડા કહીએ છીએ, તમે જે નારાયણ કહો છો, તમારી અંદર જે નારાયણ છે એ એટલા ચોખ્ખા છે. જે પથારીવશ છે એ જે રનિંગ છે એ તો ચોખ્ખા છે જ, પથારીવશ છે એ પણ એટલા ચોખ્ખા છે. એને શરીરમાં ક્યાંય વાસ નથી આવતી, સારા કપડાં પહેરાવેલા છે. તો આની પાછળ તમે કેટલો ભોગ આપો છો અને કેટલો ટાઈમ આપો છો? એનો જે બ્રાહ્મણ તરીકે જન્મ લે છે એને શિવ પૂજાનો અધિકાર છે. તો મને આમાં શિવ દેખાય, એટલે શિવને પૂજારી જેમ ચોખા રાખે એમ મારી આ ફરજમાં આવે છે. એટલે એમાં કઈ ઓલી નથી.
એટલે રોજ સ્નાન કરાવું છું અને અભિષેકથી જ સ્નાન કરાવું છું. મારા આશ્રમની અંદર હરેક ઝાડ કે પક્ષીની ચણ કે આ નારાયણ, એ નારાયણનું નામ લેતા લેતા જ આ પ્રક્રિયા કરું છું અને એનું જ આ રિઝલ્ટ છે. હું હજી લગીનમાં કોઈ ડૉક્ટર આગળ દવા લેવા ગયો નથી. પ્રેમ, લાગણી, ભાવથી ઘણા રિકવરી થઈ ગયા. બીમાર પડે તો હું મારી રીતે મારી જે ભગવાને કૌશલ્ય આપ્યું છે એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ કરું અને પ્રાર્થના કરું છું એનાથી હારા થઈ જાય. તો બહુ સારી વાત કહેવાય વિષ્ણુભાઈ. તો આની પાછળ તમે આખા દિવસનો કેટલો ટાઈમ ફાળવો છો? 24 કલાક મારી હાજરી અહીંયા જ છે. બરાબર. ક્યાંય હું જાતો જ નથી. કોઈ લગ્ન પ્રસંગ મરણ ક્યાંય મારા ગેટ મૂકીને નારાયણ મૂકીને ક્યાંય હું જાતો નથી. મારા પરિવાર છે એ મારા આશ્રમને મળવા આવે. તો બીજું કે આમાં કોઈને કંઈ આપવું હોય અથવા તમારા નારાયણને જમાડવા હોય તો એના માટે તમારો કોન્ટેક્ટ? મારો ફોન નંબર છે 95567790 95583 37390. મેં પહેલેથી મારા ગુરુ મહારાજનો આદેશ છે કે કોઈ દિવસ લાંબો હાથ કરી અને સેવા નહીં કરે. હા, બરાબર. અને હજી કોઈ દી મેં કોઈને કીધું નથી કે તમારા આશ્રમમાં આ દઈ જાવ. અને નારાયણને પ્રાર્થના કરું એ વસ્તુ નારાયણ મને પહોંચાડી દે. આ તો શું કોઈની ભાવના હોય? હા, તો એની સાથે જો અહીંયા બનાવ હોય તો અહીંયા બનાવીએ છીએ. તૈયાર લઈને આવે તો તૈયાર. સાત્વિક આહાર અને આપી છે. એવી આહાર આપી પણ થોડોક રાખી ધ્યાન રહે. તો આ જગ્યા એ છે કે જ્યાં બધા નારાયણ રહે છે. તો વિષ્ણુભાઈ, આ જગ્યામાં એક જ જગ્યાએ તમે આ 35 જણાને રાખો છો, તો આમાં આ લોકો બાજતા નથી ત્યારે? એ મોટી નારાયણની કૃપા છે. બરાબર છે. નારાયણની કૃપા છે એ જ છે. બરાબર. અને એની કૃપા સિવાય કેમ કરો કે વાચાનમ પંગુ લંગુ ગીર્જનમ એક કૃપા કરે પરમાનંદ માધવ. આ પરમાનંદના માધવની કૃપાથી જ આ રહેશે બધા. અને આશ્રમ અહીંયા નારાયણની કૃપાથી જ આવે. 100% સાચી. વિષ્ણુભાઈ કહ્યું, વિષ્ણુભાઈ કાંઈ નથી, ઓનલી નારાયણ. આવો તો હું તમને વ્યક્તિઓ બતાવું જે ખાટલાવાળું છે અને જેને એક પગ નથી. આ વ્યક્તિઓ બધા એવા છે કે જે શૌચક્રિયા પણ નથી કરી શકતા અને ખાટલે જ આનું જીવન ગુજારે છે. અને આ લોકો એનું ધ્યાન રાખે છે, એને સાચવે છે. આપણે એક નાનું બાળક સાચવીએ એવી રીતે આ લોકોને સાચવે છે એના માવતર થઈને. એવી હાલતમાં તમને મળી આવેલા હતા કે? ના, એની તો બહુ દુર્દશા હતી, બહુ ખરાબ હાલતમાં બધાય છે. અને હું સિવિલમાં એના ઓપરેશન નથી કરતો. મારા ખિસ્સામાં 200 રૂપિયા હોય એટલે હું પ્રાઇવેટ જીટી સેટ છે સારી હોસ્પિટલમાં આ લોકો લઈ જાઉં અને હું એના ઓપરેશન જે 35-40 રૂપિયાનો ખર્ચો થાય છે એ વીઆઈપી સિસ્ટમથી જ એનું ઓપરેશન કરાવું. એટલે એને કઈ પગમાં સડો કે શું? કોઈને ગેંગરીન થઈ ગયા હોય, કોઈ પીડા હડી ગયા હોય, એનો વિડીયો તમે કદાચ જોઈ ન શકો એવી હાલતમાં બધા છે. બરાબર છે. અને અત્યારે આરામથી નારાયણ બધા જીવે છે. એટલે એ તો અમે જોઈએ છીએ દ્રશ્યોમાં નાના બાળકને સાચવતા એવી રીતે તમે એના માવતર બનીને સાચવો છો. બહુ સારી વાત છે. પણ આ એક વસ્તુ અમને નવી જોવા મળેલી કે કોઈ વ્યક્તિના હાથ પગ કાપેલા હોય અને તમે એને સાચવો છો, એ બહુ સારી વાત છે. નારાયણની કૃપા. જય નારાયણ. તમે દેવગામ આવી અને જો સેવાનો લાભ લેવા માંગતા હોય તો વિષ્ણુભાઈનો નંબર છે એ તમારી સ્ક્રીન ઉપર બતાવશે અને ફોન કરી અને અવશ્ય ફોન કરીને જ આવવું. એનું કારણ છે કે તમારા સિવાયના ઘણા બધા વ્યક્તિઓ આ સેવા માટે આવતા હોય છે, જેથી કોઈ ફૂડ વેસ્ટ ન જાય. અને બીજું કે આ વિડીયો શેર કરજો. શેર કરીને તમે એટલો તો પૂન લઈ જ શકશો કે આ વિડીયોથી જો કોઈ અહીંયા સેવા કરવા માટે આવશે તો એનું પૂન તમને મળશે. એટલે વિડીયો અવશ્ય શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.